ગઈકાલે આમ આદમી પાર્ટીની ભાવનગરમાં એક જાહેર સભા હતી। આ સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા અને બ્રિજરાજ સોલંકીએ જે ભાવનગરના લોકો છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેના પ્રશ્નને વાંચા આપતા ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા આક્ષેપો કર્યા છે। સાથે જ અમિત શાહને ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તે આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। બીજી બાજુ બ્રિજરાજ સોલંકીએ પણ હુંકાર ભરતા જે કહેવાય છે કે લોકશાહી પર સવાલ ઉઠાવ્યા છે। તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશામડિયા। ભાવનગરના ઉમણિયા વદર ખાતે નેશનલ હાઈવે કટ અને જે ઓવરબ્રિજનો પ્રશ્ન છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ગઈકાલે ભાજપ પર ખૂબ વરસ્યા હતા અને એક જાહેર સભા ત્યાં યોજાઈ હતી અને ત્યાં ખૂબ લોકો પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે જનતા સરકાર બનાવે છે, શાસકો નહીં। સરકારે પ્રજાની મરજી મુજબ કામ કરવું પડશે, પરંતુ અત્યારે ઊંધું થઈ રહ્યું છે। તો બીજી બાજુ બ્રિજરાજ સોલંકીએ પણ ઘણા બધા આક્ષેપ કર્યા છે અને જે જંતર મંતર ખાતે યુવાનોની જે શક્તિનું પ્રદર્શન થયું હતું તેવી જ શક્તિનું પ્રદર્શન ભાવનગરમાં અથવા ગુજરાતના કોઈ પણ છેડે જ્યારે પ્રશ્નો ઉભા થશે ત્યારે કરવાની ચીમકી પણ આપી છે। ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણ દરમિયાન રાજ્યમાં જે કહેવાય છે કે ખાસ કરીને આપણે જોઈએ કે રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે ગટરનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે તે ભારતીય જનતા પાર્ટી પર વરસતા હોય છે। ત્યારે આ વખતે તેમણે અમિત શાહના નામ લઈને કહ્યું હતું કે અહીંયા અમિત શાહ લોકશાહી નહીં પરંતુ અમિત શાહી ચાલી રહી છે। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી, તેના પર નજર કરીએ। લેવા જેવી છે એવા બહેનો, કેમ કે થોડીક સંખ્યા ઓછી પણ તોય બહેનોની હાજરી છે બહુ મોટી બાબત છે। એટલે એવા બહેનો બધા અલગ અલગ ગામમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સરપંચે જાહેરમાં આવા આંદોલન ટાઈપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ જરાક ધર્મ સંકટ ટાઈપની બાબત હોય, છતાં પણ સમાજના પ્રશ્નમાં ઉભા રહે એ બહુ સારી બાબત કહેવાય। એટલે તમામ સરપંચશ્રીઓ કારેલી ગામના અને કયા તરેડી આપણને સૌને જેમણે હમણાં ખૂબ સરસ જુસ્સો પૂરો પાડ્યો એવા અમારા લડાયક નેતા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી, રાજેશભાઈ બારૈયા, આપણા આ વિસ્તારના સૌ સામાજિક અને રાજકીય આગેવાનો, આજના આ કાર્યક્રમમાં સૌથી વધુ સારી બાબત જો મને કોઈ દેખાતી હોય તો એ અહીંયા સૌથી વધુ યુવાનો દેખાય છે। સૌથી વધુ ચારે બાજુ જોવો તો 15, 17, 18 વર્ષથી લઈને 25, 35 વર્ષ સુધીના લાગત સૌથી વધુ ઈ છે। એટલે હું બેઠો બેઠો એમ વિચારતો હતો કે આટલા બધા યુવાનો જે ગામમાં, જે મલકમાં, જે તાલુકામાં હોય ત્યાં સમસ્યા હોય જ શું કામ? પણ સમજવાનું એ છે, મેં એ વિચાર્યું કે આટલા બધા યુવાનો છે અને યુવાનોની શક્તિ હું નથી કરી એકતી। હમણાં દિલ્હીમાં જોયું, બધા ભેગા થયા હતા તો ભાગ્યા બોલ્યા। સરકાર અવડી મોટી કેન્દ્રમાં સરકાર છે અને કોઈનું માને નહીં એવા માણસો સરકારમાં બેઠા હતા, પણ જુવાનિયાઓ દિલ્હીમાં ભેગા થયા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘર ભેગું રાતોરાત થઈ જવું પડ્યું। એ શક્તિ યુવાનોમાં તો છે જ, એવું નથી કે દિલ્હીના યુવાનમાં છે, એ મહુવાના યુવાનમાં છે, ઉમણિયા વદરના યુવાનોમાં છે। તો પછી અટવાય છે ક્યાં? હું ક્યારનો બેઠો બેઠો, કેમ કે મેં ગૂગલમાં આખો પ્રશ્ન મેપમાં જોયું કે આ પ્રશ્ન શું છે ઉમણિયા વદરનો, 2-3 આગેવાનોને પૂછ્યું, આ ભાઈએ કાગળ ઉપર દોરીને સમજાયું કે આમ મહુવા બાજુ જવું હોય 2.5 કિલોમીટર ફરવું પડે, આમ 1.5 કિલોમીટર ફરવું પડે છે। એ બધું મેં જોયું, સમજ્યું અને મેં વિચાર્યું કે આ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી કે આ કટનો કે એવું કઈ મેં વિચાર્યું, બહુ મગજ દોડાયું કે આ કટનો પ્રશ્ન નહીં હોય। મૂળ પ્રશ્ન એમ હશે કે અહીંયા એક હારો માયનો લાલ નેતા નહીં હોય, મેન મુદ્દો એ છે। બાકી આવી કટુન બટુન ગમે ના ધારેના નો પાડી દે અને ધારેના કટુ બુરી નો દે। મુદ્દો કટનો લાગતો જ નથી મને તો। એક માયનો લાલ જો પેદા થઈ જાય ને અહીંયા તો 50 પ્રશ્નોનું નિરાકરણ ઉભા ઉભા આવી જાય। વાત સાચી છે ખોટી છે?
જેટલા હોય એટલા ભંગારના ભાવે આપીને જો એક હારો મળતો હોય લઈ લો, હું તો એમ કહેવા માંગુ છું. કેમ કે ભાઈ લોકશાહી આ હમણાં 15મી ઓગસ્ટ ગઈ, દેશ આઝાદ થયોની ઉજવણી ગામડે ગામડે ધ્વજવંદન કરીને કરી. ગર્વ સાથે આપણે એમ કહીએ કે આપણે આઝાદ દેશના નાગરિકો છીએ. અમારો દેશ આપણા દેશના મહાપુરુષોએ આઝાદ કરાવ્યો. આવું બધું એક દી સવારમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાગે. 10 વાગ્યા પછી રોડ ખાતાના ગુલામ, વીજળી ખાતાના ગુલામ, પોલીસ ખાતાના ગુલામ, પાણી પુરવઠાના ગુલામ, ગુંડાઓના ગુલામ. 10 વાગ્યા સુધી આઝાદી રહે. 10:30 થી ગુલામી. વાત સાચી છે કે ખોટી? દોસ્તો, જો રોડની અંદર કટ પાડવા જેવી બાબત માટે અવડું મોટું ગામ ભેગું કરવું પડતું હોય તો અહીંયા બીજી તો વાત ક્યાં આશા રાખવી? સરકાર એમ કે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પહોંચે એવું કહી દો પેલા. ચંદ્ર મંગળ એ બધું જેના ભાગમાં છે એ જાહે, અમારે મહુએ જવું ક્યાં જ જવું? લ્યો, વાતો એવી કરે છે કે દોસ્તો મંગળ ઉપર પહોંચવાનું છે, પણ મંગળ નહીં, મહુવા. કોણ આને કે મંગળના સપના નો બતાવો, અહીં એક નાળું મૂકો એટલે ગામ સીધે સીધું મહુવા જઈએ કે ઘડીકમાં. પણ લોકશાહી એટલે હું લોકોની ઈચ્છા, લોકોની મરજી, લોકોની જરૂરિયાત પ્રમાણે સરકાર કામ કરે એનું નામ લોકશાહી. આજ અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા શું છે કે ભાઈ અહીંયા ઉમરિયાવદરના નાકે એક કટ મૂકો, કનાળું બનાવો. જો લોકો કે એમ થાય તો લોકશાહી કહેવાય. તમે કહો એમ થાય છે તો શું કહેવાય? અમિત શાહી. તમે કહો એમ થાય તો લોકશાહી, તમે કહો એમ ન થાય તો અમિત શાહી. તમારે નક્કી કરવાનું લોકશાહી જોઈએ છે કે અમિત શાહી? આ અમિત શાહી છે. અમિત શાહના માણસો, એની પોલીસ, એના સરકારી લોકો, એનું રોડ ખાતું, એનું આ ખાતું. આપણું શું? ભગવાન. વિચાર તો કરો કે લોકશાહી, લોકતંત્ર એટલે એમ કે લોકો ઈચ્છે એવું સરકારે કરવાનું. સરકાર ઈચ્છે એમ લોકોએ નથી કરવાનું. કેમ કે લોકો સરકાર બનાવે છે, સરકાર લોકો નથી બનાવતી. તમે બધા વિચારો, આપણે સરકાર બનાવી કે સરકારે આપણને બનાવ્યા? કયો છે ભાઈ, જેને માહિતી હોય કયો? સરકાર આપણે બનાવીએ કે સરકાર આપણને બનાવે? આપણે પહેલા સરકાર બનાવીએ, પછી સરકાર આપણને બનાવે. આમ વાત હાલે છે. આમાં લોકશાહી ક્યાં આવી? અને એના કરતા મોટી વાત કે ભાઈ આ રોડ મહુવા એક આમ બાજુ જાય ને આમ ભાવનગર જાય, એની કટ પાડો એમ કેવા 5000 જણા ભેગા થયા છે. હજુ તો પાણીની વાત નથી આમાં ભેગી આવી, શિક્ષણની નથી આવી, હારા રોડની હજુ નથી આવી, ગરીબ માણસને કઈક સરકારી યોજનાની હજુ ઈ લડવાનું તો બાકી છે. તા જે છોકરા ઝીણા ઝીણા છે એ બધા મુદ્દા લડશું ત્યાં ગઢા થઈ જાય. આ ઝીણા ઝીણા છોકરા બેઠા છે. ધારો કે રોડનો મુદ્દો હાલે છે, ભગવાન કરે કાલ સોલ્યુશન આવી જાય તો પાણી તો ઊભું જ છે, રોજગાર ઊભો છે, સુરક્ષા ઊભી છે, દારૂ બંધ કરાવવાનું ઊભું છે, લાઇટનો ડખો ઊભો છે. લડતા 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 ઝીણા છોકરા ગઢા થઈ જાય. હવે એટલું બધું લડવા કરતા એક વખત હારું બટન દબાવો ને, કઈ વ્યાજબી હોય એવું. ગામ આખાએ નિર્ણય કર્યો કોઈનું નહીં દબાવીએ. મને એમ લાગે છે એક આગેવાન તરીકે કે કોઈનું બટન ન દબાવો, એમાં કોઈનું નુકસાન ક્યાં છે? નુકસાન થાય તો માણસ સીધો થાય. કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી સીધા ક્યારે હાલે? ખાડો પડતો લાગે કે ભાઈ આ ગામમાં 200 મતનો ખાડો પડશે તો સીધા હાલે. તમે આને નો આપો ને આને નો આપો એટલે સરવાળે ખાડોય ક્યાંય ન પડે ને ઢોરોય ક્યાંય ન થાય. ક્યાંક ખાડો પડે તોય બીક લાગે ને ક્યાંક ઢોરો થાય તોય બીક લાગે. હાર જીત જે હોય તે, પણ હાવ તમે દેવા ન જાઓ તો સત્તામાં બેઠેલો માણસ કોઈ દી નહીં ડરે. ગામજનો અને ગામ તો ગામ દેવતા કહેવાય. આપણા કાઠિયાવાડમાં આપણી પરંપરા પ્રમાણે ગ્રામ દેવતા કીધેલું છે. કેમ? કેમ કે ગામને હંમેશા એવું માનવામાં આવ્યું છે ગામની અંદર બુદ્ધિ હોય, ડાયું ગામ હોય, ગામને ખબર હોય શું કરાય શું ન કરાય. મારી ગ્રામ દેવતાઓને વિનંતી છે, મેં જેમ પહેલા કીધું એમ, કે એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી.
હજારો સમસ્યાઓ આપણી આસપાસમાં છે. અનેક આ લઠ્ઠાકાંડ થયું, અનેક બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં નિર્દોષ બહેનોએ આ સરકારનો ભોગ ન બનવું પડ્યું હોય. આદમી કોઈ પણ અવળા રવાડે ચડી જાય, નકલી દારૂ, ઝેરી દારૂ, ખરાબ દારૂ પીને વહેલા ઉકલી જાય. પછી પાછળ છોકરાઓ, નાના બાળકો, સંતાનો, ઘર પરિવારની જવાબદારી. યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક, યુવાનોના આદર્શ, વિસાવદરના ધારાસભ્ય, અને ખાસ કરીને કહીશ કે મારા પોતાના માર્ગદર્શક, જ્યારે જ્યારે પણ મને સમસ્યાઓ આવે, તકલીફો આવે, ત્યારે મારો પહેલો ફોન જો કોઈને જાતો હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયાને જાય. એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે સ્વાગત કરીએ. સાથોસાથ મંચ ઉપર બિરાજમાન કાંતિભાઈ સતાસિયા સાહેબ, હસમુખભાઈ દોમડિયા સાહેબ, રાજેન્દ્રભાઈ, નિકુંજભાઈ, વનરાજભાઈ, રાહુલભાઈ, તમામ નામી અનામી આમ આદમી પાર્ટીના અને દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના આગેવાનો, અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો, અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ તમામનું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આ સભામાં સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવાના છે. એમની તબિયત પણ સારી નથી, છતાં પણ વિસાવદરમાં એટલું કામ હોય, આખા ગુજરાતમાં એટલું કામ હોય, છતાં પણ આપણી પીડા સાંભળવા માટે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત થયા છે, ત્યારે હું વિશેષ વાતો નહીં કરું, પરંતુ ચોક્કસપણે એટલું જરૂરથી કહીશ કે જ્યારે હું રસ્તામાં આવતો હતો ત્યારે અમારા વીર માનધાતા સંગઠનના ગોવિંદભાઈ અને તમામ કાર્યકર્તાઓએ મને કીધું કે જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે અનેક જાતના પ્રેશરો આપવામાં આવ્યા. પોલીસે ડરાવવાના, ધમકાવવાના પ્રયત્ન કર્યા. આ ભાજપના ભ્રષ્ટ નેતાઓએ ડરાવવાના અને ધમકાવવાના પ્રયત્ન કર્યા. પરંતુ આજની આ જાહેર સભામાં, આ મીડિયાની વચ્ચે, આપ સૌની સમક્ષમાં હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગો છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ હવે મહુવા પણ તમને મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે. આવનારી 2027 ની વિધાનસભામાં મહુવાના લોકો પણ વિસાવદર વાળી કરવાના છે. બોલો, કરવી છે કે નહીં? મને ખબર પડી કે કટનો પ્રશ્ન છે, ઓવરબ્રિજનો પ્રશ્ન છે, કરવું હોય તો બધું થઈ શકે એમ છે, પરંતુ આ 20 થી 25 ગામના લોકો જે વર્ષોથી પીડાઈ રહ્યા છે, 20 થી 25 નિર્દોષ લોકો મૃત્યુને ઘાટ ઉતર્યા છે, ત્યારે આપના દીકરા તરીકે, આપના નાના ભાઈ તરીકે આપ સૌને કહેવા માટે આવ્યો છો કે એક્સિડન્ટમાં મરવું કરતા એકવાર મર્દાનગીથી આંદોલન કરીને મરી જવું હારું. મિત્રો, આપ સૌના સાથ સહકારથી આના પહેલા પણ આંદોલનો કર્યા. હમણાં કાંતિભાઈએ વાત કરી કે ભૂખ હડતાલ કરવી હોય તો હું તમારી સાથે છું, પરંતુ ભૂખ્યા નહીં, પરંતુ પેટ ભરીને આ લોકોને પાડી દેવાની જરૂર છે. મિત્રો, આપણે સૌએ સાથે મળીને જ્યાં કંઈ પણ રજૂઆત કરવી પડે ત્યાં પણ આપણે કરીશું. ગોપાલભાઈની સમક્ષ અનેક આંદોલનો થયા, અનેક રજૂઆતો થઈ અને સરકારને કામ કરવા પડ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે
કે આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ સારા રોડ રસ્તા માટે, સલામતી માટે, સુરક્ષા માટે, છતાં પણ આ 20-25 ગામનો જે પ્રશ્ન છે આ લોકો હલ નથી કરી શકતા. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે કે ખેડૂતોના જ્યારે ટાવરના પ્રશ્ન હોય, ગેસની પાઇપલાઇનના પ્રશ્ન હોય, મેં સ્થળ ઉપર જઈને ખાડાઓ પણ બુર્યા છે, પાઇપલાઇનો ખેતરમાંથી બહાર પણ કઢાવી છે, જેસીબી પણ બહાર કઢાવ્યા છે, પોલીસને પણ બહાર તગડી છે. ત્યારે હું મીડિયાના સમક્ષ આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે જો આવનારા દિવસોમાં આ કટનો પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા અને બ્રિજરાજ સોલંકી સાથે આવીને અમે જાતે આ કટ પાડી દેશું અને કોઈની તાકાત નહીં હોય કે અમને રોકી શકે, કોઈની તાકાત નહીં હોય કે અમને રોકી શકે. કારણ કે આ જીવન અને મરણનો પ્રશ્ન છે મિત્રો. આપણે સવે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે, એક થવાનો સમય આવી ગયો છે, અંધભક્તિમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. હું વારંવાર કહું છું કે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મંદિર મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરે, હિન્દુ મુસ્લિમની વાત કરીને આપણને ભ્રમિત કરે, કબ્રસ્તાન સ્મશાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, પાકિસ્તાન બાંગ્લાદેશની વાત કરીને આપણને ભ્રમિત કરે. પરંતુ હમણાં આપણે સૌએ જોયું કે જે રીતના ભાવનગરની અંદર આ દેશી કેમિકલ યુક્ત લઠ્ઠાકાંડના કારણે નિર્દોષ હિન્દુના 13 જેટલા યુવાનો મોતને ઘાટ ઉતર્યા છે, એ હિન્દુ સમાજના લોકો છે. માત્ર ને માત્ર ડિવાઇડ એન્ડ રૂલની વાત, વિભાજન કરો અને રાજ કરો. પરંતુ મેં હર હંમેશ કીધું છે કે આપણે સૌએ એક થવાની જરૂર છે. નાત જાત ભેદ ભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે આપણા બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર છે. અહીં અનેક વડીલો બેઠા છે, અનેક સરપંચશ્રીઓ બેઠા છે જેમણે આપણા ગામને સમૃદ્ધ કરવા માટે ખૂબ પરિશ્રમ કર્યો, ખૂબ મહેનત કરી. હું યુવાનોને કહેવા માંગુ છું કે આપણે વડીલોની સલાહ લઈને આપણા વડીલોના માર્ગદર્શન નીચે ચાલવાનું છે. યુવાનોએ એક થવાની જરૂર છે. આજે મહુવાની અંદર રત્ન કલાકારો આંદોલન કરી રહ્યા છે. રત્ન કલાકારો એક થયા અને જે જાગૃતતા સોશિયલ મીડિયાની અંદર આવી, એ જાગૃતતાના કારણે દિલ્હીના જંતર મંતર ખાતે જે યુવાનો ભેગા થયા અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, ત્યારે હું આપને કહેવા માટે આવ્યો છું કે જો આપણો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આવનારા દિવસોમાં આપણે નીતિન ગડકરીનું પણ રાજીનામું માંગવાનું છે. આવનારા દિવસોમાં આપણે સૌએ સાથે મળીને આપણા હક અધિકાર અને ન્યાયની લડાઈ લડવાની છે. હું હર હંમેશ કહું છું કે માંગવાથી માત્ર ભીખ મળે છે. જો હક અને અધિકાર જોતો હોય તો સામે વાળાની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર છીનવવો પણ આપણે પડશે મિત્રો. ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અનેકો કેસ થયા, જેલમાં નાખ્યા. તમે જોયું કે જે રીતના વિસાવદરની અંદર આખી ભારતીય જનતા પાર્ટીની ફોજ ત્યાં ઉતરી, હજારો કરોડો રૂપિયા વેચ્યા, દારૂ પીવડાવ્યો, ગુંડાઓને ઉતાર્યા, બુટલેગરોને ઉતાર્યા, માફિયાઓને ઉતાર્યા, પોલીસને કામે લગાડી. તમામે તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી તમામે તમામ માત્ર એક વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આવ્યા. પરંતુ આ ઈ જ આમ આદમી પાર્ટી છે જેના 10-12 જુવાનડાઓએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી. એટલે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. તમે ગુજરાતની અંદર જો સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ખબર હશે કે પોલીસ હોય કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય, એની સામે બુલંદગીથી, મર્દાનગીથી
કામ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો એ આમ આદમી પાર્ટીના લોકો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે. આપણે સૌએ જાગૃત થવાનું છે, આપણે સૌએ એક થવાનું છે. આ પોલીસના લોકો આપણા યુવાનોને બીવડાવે છે, ડરાવે છે, ધમકાવે છે કે તમે ધ્યાનમાં છો, તમને જોઈ લેશું. ત્યારે એ પોલીસના લોકોને પણ હું કહેવા માંગુ છું કે 2027 આવવાની છે, અમારી સરકાર આવશે ત્યારે તમને પણ જોઈ લેશું અને તમે પણ અમારા ધ્યાનમાં છો. એટલે કોઈ ગુંડાગીરી કે કરવાની જરૂર નથી મિત્રો, કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આપણી એકતા આપણી તાકાત છે અને આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને એક થઈને આજે કટનો પ્રશ્ન છે, ઓવરબ્રિજનો પ્રશ્ન છે, જ્યાં ન કરવાનું હોય ત્યાં કરીને બેઠા છે અને જે ગામના લોકોને પ્રશ્ન છે ત્યાં થવા નથી દેતા. ત્યારે હું વિનંતી કરું છું કે બધા લોકોએ એક થવાની જરૂર છે. 20-25 ગામનો આ પ્રશ્ન છે, છતાં પણ અત્યારે હજારોની સંખ્યામાં તમે સૌ ઉપસ્થિત થયા છો. ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યાં કંઈ પણ જરૂર હોય ત્યારે આમ આદમી પાર્ટી તમારી સાથે છે. ગોપાલભાઈ ઇટાલિયા તમારી સાથે છે, બ્રિજરાજભાઈ સોલંકી તમારી સાથે છે. આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરવું પડે તો પણ તમારી સાથે છીએ અને શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર આંદોલન કરવું પડે તો પણ તમારી સાથે છીએ. વિશેષ વાતો નથી કરવી, ઘણો બધો સમય થઈ ગયો છે. ગોપાલભાઈને સાંભળવાના છે ત્યારે અહીંયા બોલાવીને અમારી આગતા સ્વાગતા કરી, 2 શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.